નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ખાતે ડૉક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ સંચાલિત વિવાદિત વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારોને સાથે રાખીને મુલાકાત કરી। ગંભીર બેદરકારીઓ અને ગંભીર ગેરરીતિઓ જણાઈ આવતા તેઓએ દિન 15માં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ડૉક્ટર હિતેશ પટેલના વરદાન હોસ્પિટલ સંચાલિત વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। આ વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ પાસે ફી ઉપરાંતની નાણાં ઉઘરાવવામાં આવે છે, તેમજ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની સુવિધા આપવામાં આવતી નથી। આ બાબતની રજૂઆતો ફતેપુરા તાલુકા ભારત આદિવાસી પાર્ટીને મળી હતી, જેના પગલે ભારત આદિવાસી પાર્ટીએ આ બાબતે વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને આ ગંભીર ગેરરીતિઓ જણાઈ આવતા ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે આજે તારીખ 9 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાતના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારોને સાથે રાખીને ફતેપુરા ખાતે આવેલ ડૉક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ સંચાલિત આ વિવાદિત વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી। તેઓને આ મુલાકાતમાં વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગંભીર બેદરકારીઓ અને ગંભીર ગેરરીતિઓ જણાઈ આવી હતી। આ બાબતે તેઓએ વરદાન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અને માલિક સાથે વાતચીત કરીને ચર્ચાઓ કરી હતી અને દિન 15માં આ તમામ બેદરકારીઓ અને ગેરરીતિઓ દૂર કરવામાં નહીં આવે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીને આ સંચાલકો દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ધરણા ઉપર બેસશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની મુલાકાત લીધી, આપણે શું નોંધ કરી? ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા કહી શકાય કે ઇન્સ્ટિટ્યૂટના જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા ફરિયાદો મળેલી હતી કે એક તો ટ્રાન્સપોર્ટેશનની અગવડતાઓ પડી રહી છે, ત્યારબાદ અહીંયા જે જમવાની જે સુવિધાઓ પ્રોપર મળવી જોઈએ એ નથી મળતી અને ક્યાંક ને ક્યાંક સ્ટાફની જે નાની મોટી ફરિયાદો હતી એ આજે આવી અને પહેલાં તો રજૂઆતના ફોર્મમાં અમે વાત કરી છે કે તાત્કાલિક ધોરણે જે અગવડતાઓ પડી રહી છે, જે અસુવિધાઓ વિદ્યાર્થીઓને ઉત્પન્ન થઈ રહી છે એ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવવામાં આવે। જો દિન 15ની અંદર આનું નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોની અંદર અમારે મોટા પાયે ગુજરાતના મોટાભાગના જે કહી શકાય કે નર્સિંગની પરીક્ષાની તૈયારી કરતા હોય એ બધા વિદ્યાર્થીઓને સાથે રાખીને જો મારે અહીંયા ધરણા પ્રદર્શન કે આંદોલન કરવા પડે એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના પહેલાં અહીંના જે પણ વિદ્યાર્થીની જે માંગણીઓ છે એ માંગણીઓ સ્વીકારવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે ટ્રાન્સપોર્ટેશનની છે અથવા તો ખાવામાં તો જમવાની જે ફૂડ બિલ તમે લ્યો છો તો એની પ્રોપર એનું ખરેખર મેનેજમેન્ટ થવું જોઈએ। મેનેજમેન્ટ ન થતું બહારના ટિફિન તમે લઈને જમાડો છો તો એ અમને ક્યાંક ને ક્યાંક ખોટું લાગી રહ્યું છે। એટલે એટલા માટે કે આદિવાસી સમાજના જે બાળક છે એના માટે જે સરકાર જે ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટનો ક્યાંક અયોગ્ય અને ખોટી રીતે ઉપયોગ થતો હોય તો એ ન થવો જોઈએ। એટલા માટે અમે રજૂઆતના ફોર્મમાં આજે અમે આવ્યા છીએ અને આજની અમારી રજૂઆતમાં દિન 15નો અમે સમય આપ્યો છે। તો દિન 15માં કદાચ આ અગવડતાઓના જે અસુવિધાઓ છે એનું નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોની અંદર આ જ જગ્યાએ તમે અમને ધરણા પ્રદર્શન કે આંદોલન કરતા જોઈ શકો છો। અહીં નરી આંખે જોઈ શકાય એ રીતે વિદ્યાર્થીઓની સલામતીને જોખમ છે અને ઉપર બાંધકામ પણ ચાલુ છે અને ક્લાસરૂમમાં દરવાજા નથી, બારી બારણા નથી અને પ્રવેશવાના ચારે બાજુથી માર્ગો ખુલ્લા છે, તો અહીં વિદ્યાર્થીઓની સલામતી બાબતે આપ શું કહેશો? ખાસ કરીને અમે જે રીતે આખી ઇન્સ્ટિટ્યૂટ છે એની મુલાકાત લીધી છે। ઇન્સ્ટિટ્યૂટનું અત્યારે કહી શકાય કે બાંધકામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અત્યારે કાર્યરત છે, તો એમાં ઘણી બધી જગ્યાઓએ અમને જે પ્રકારે માહિતી મળી હતી કે સાહેબ ઘણી બધી જોવા જઈએ તો રાતે અહીંયા શહેરોમાં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ક્યારેક બહાર જતા રહેતા હોય છે, આ પ્રકારની પણ અમને ફરિયાદો મળી હતી। એટલે એટલા માટેની એ પણ ફરિયાદો અમે કરી છે સાહેબને કે ખાસ સાહેબે એવું કીધું છે કે અમે તકેદારી રાખીએ છીએ, પણ જો આવનાર દિવસોમાં કોઈ પણ ન કરે નારાયણ અને કદાચ કોઈ દુર્ઘટના થાય તો એના માટે જવાબદાર કોણ, આ પ્રકારની વાત અમે જ્યારે કરી ત્યારે સત્તાધીશો અને જે સંચાલક મંડળ જે છે એમનું કહેવાનું છે કે એનું પ્રોપર અમે ધ્યાન રાખીએ છીએ, એ પ્રકારની કોઈ જ દુર્ઘટના ન બને એના માટેના જેટલા પણ પ્રિકોશન્સ છે એ પ્રિકોશન્સ અમે અપનાવીએ છીએ। આવનાર દિવસોમાં ઝડપથી આ જે કાર્ય જે છે એ કાર્ય પૂરું થાય એના માટેની તમામ પ્રકારની તકેદારીઓ અમે લઈ રહ્યા છીએ। જો કદાચ એમાં કોઈ પણ જગ્યાએ દુર્ઘટના થશે તો આવનાર દિવસોમાં ભોગવવા માટે પછી આ વરદાન સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ જે છે એને તૈયાર રહેવું પડશે ભોગવવા માટે। શું કોઈ બિલ્ડિંગનું કામકાજ પૂર્ણ થયા વગર કોઈ સંસ્થા ચાલુ કરવાની સરકાર પરવાનગી આપે છે?
ખાસ કરીને અન્ય જે ગુજરાતની જોવા જઈએ તો નર્સિંગની ટોટલ 700 જેટલી સંસ્થાઓ ચાલુ છે અને ગુજરાતમાં એક પણ જગ્યાએ આ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે બાંધકામ ચાલુ હોય ત્યાં કોઈ જ પ્રકારની અત્યારે પરવાનગો મળતો નથી. આ હકીકત છે. હવે અહીંયા કઈ રીતે પરવાનો મળ્યો એ એક શંકા ઉપજાવે એવી વાત છે. એટલા માટે અમે અહીંના જે કહી શકાય કે આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરી છે ત્યાં પણ જવાના છીએ. અમે અહીંના જે કહી શકાય કે જે અધિકારીઓ છે અધિકારીઓને પણ રજૂઆત કરવાના છીએ. તેની સાથે સાથે બીજી જે વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હતા અને અહીંના જે કદાચ જે સ્ટાફના જે પ્રશ્નો હતા એની પણ આવનાર દિવસોમાં અમે અત્યારે જ એટલે કે આજના દિવસમાં દાહોદ જઈ અને આદિજાતિ કચેરી છે તે આદિજાતિ કચેરીએ પણ આની રજૂઆત કરવાના છે. કેમ કે ન કરનારને કોઈ દુર્ઘટના થઈ ગઈ તો પછી એના માટે જવાબદાર કોણ એની એક પ્રશ્ન બહુ ગંભીર છે. ખરેખર ગુજરાતમાં મેં તમને કીધું કે 700 જેટલી સંસ્થાઓ ચાલે છે પણ એક પણ જગ્યાએ અમે કોઈ ચાલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને આ પ્રકારે કહી શકાય કે કામકાજ ચાલતું હોય ને વિદ્યાર્થીઓને પ્રવેશ આપે એવું જોયું નથી. બીજું કે અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા અમને ફરિયાદ મળી હતી કે સાહેબ લાઇબ્રેરીની સુવિધા જ નથી અને લાઇબ્રેરીના પૈસા લેવામાં આવે છે. એટલે મેં એ પણ કીધું કે તમારી પાસે લાઇબ્રેરીની સુવિધા જ નથી, તમારું લાઇબ્રેરીનું કામકાજ બાંધકામ જ ચાલુ છે તો તમે લાઇબ્રેરીના પૈસા લઈ કઈ રીતે રહ્યા છો અને આ રીતે પૈસાઓ ન લેવા જોઈએ. કારણ કે ગુજરાતની 90% સંસ્થામાં રહેવાનું, જમવાનું અને ભણાવવાનું એ ફ્રી હોય છે. તો અહીંયા તો ભાઈ તમે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લો છો અને છતાં પણ પૈસા લો છો તો એની તમે જે સુવિધાઓ આપવી જોઈએ એ સુવિધા તમે પ્રોપર પૂરી નથી પાડતા. અને આ જે પણ અગવડતાઓ છે, જે પણ અસુવિધાઓ છે અને વિદ્યાર્થીઓ જે હાલાકીનો સામનો કરી રહ્યા છે એ 15 દિવસમાં જો નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં આ જ જગ્યા ઉપર અમે ધરણા પ્રદર્શન અને આંદોલન કરવાના છીએ. આ સંસ્થાના વડા અને આનું સંચાલન કરનારાઓ બહુ મોટી લાગવગ ધરાવે છે અને તેમના હાથ ઘણા લાંબા છે. તો શું પછી આ સંસ્થાનું બિલ્ડિંગ બન્યા વગર જ આ સંસ્થા ચાલુ રહેશે? એટલે કદાચ ગમે એટલી મોટી રાજકીય વગ હોય, ગમે એટલી મોટી આર્થિક વગ હોય કે ગમે એટલા મોટા કોન્ટેક્ટ હોય, ભૂતકાળમાં પણ તમે જોયું હશે કે જેટલા પણ મોટી વગ ધરાવનાર વ્યક્તિ હોય એમની અમે સભે પડ્યા છીએ અને ખુદ ધારાસભ્યના દીકરા, ધારાસભ્યના પિતાશ્રી હોય એને પૈસા માગતો હોય તો અમે એને પણ ઉજાગર કર્યા છે. તો અહીંયા ગમે એટલી મોટી વગ હશે તો એને પણ ઉજાગર કરવામાં આવશે. એનું પણ નામ જાહેર જનતાના પ્રતિનિધિત્વ તરીકે જાહેર જનતામાં મૂકવામાં આવશે. જો અગવડતા પડી આવનાર દિવસોની અંદર તો પછી આ સંસ્થા ભોગવવા માટે તૈયાર એ ગમે એટલી મોટી વગ હશે. કદાચ એના છેડા નરેન્દ્ર મોદી કે અમિત શાહ સુધી પહોંચતા હશે ને તો અમારી તમતારે પૂરેપૂરી તૈયારી છે કે જે લોકો જે ભાષામાં સમજે પછી એને એની ભાષામાં જવાબ દેવા માટે અમારી તૈયારી છે. એટલે ગમે એટલી વગ હશે એ વગનો જવાબ દેતા અમને પણ આવડે છે. કારણ કે જનતાથી મોટી એકે વગ હોતી નથી. જાહેર જનતાના પ્રતિનિધિ છે અને જો જનતાને મુશ્કેલી પડી તો પછી ગમે એટલો મોટો વગદાર હોય, આર્થિક, રાજકીય કે જે પણ ગણો હોય એ ભોગવવા માટે પછી આગળના દિવસોમાં તૈયાર રહેવું પડશે. આપનો ખૂબ ખૂબ આભાર.